નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાળા ટીચા આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના દરિયામાં ભારે કરંટથી પ્રવાસીઓ પર જોખમ। પ્રવાસીઓની જીવના જોખમે સેલ્ફી, ત્યારે તંત્રનું જાગવું જરૂરી। કુતિયાણાના ચૌટા ગામ નજીક બાયકાર્ડે પશુ ઉતરતા અકસ્માત। પોરબંદરના 2 યુવાનોને ઈજા પહોંચતા સારવારમાં ખસેડાયા। ધોરાજીના ભાદાચાળિયા ગામના સરપંચ અને તલાટી મંત્રી પર આક્ષેપ। તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી યોગ્ય કરવા માંગ। બડા ડુંગરમાં ખંભાળા ડેમ વિસ્તારમાં માછીમારી કરતા 2 ઝડપાયા। રાણાવાવ વન વિભાગે 2 શખ્સોને ઝડપી કર્યા જેલ હવાલે। પોરબંદરના દરિયામાં હાલ ભારે કરંટ વચ્ચે પ્રવાસીઓ જીવના જોખમે સ્નાન અને સેલ્ફીની મોજ મજા લઈ રહ્યા છે। તાજેતરમાં જ એક યુવાનનું અહીં તણાઈ જતા મોત થયું હતું, ત્યારે તંત્ર દ્વારા વધુ અકસ્માત નિવારવા અહીં સાઇન બોર્ડ મૂકવા જોઈએ તેવી માંગ ઉઠી છે। પોરબંદરના દરિયામાં ચોમાસા દરમિયાન ભારે કરંટ જોવા મળે છે। માવઠાની આગાહી વચ્ચે પણ દરિયામાં કરંટ હતો અને હાલ દરિયામાં કરંટ જોવા મળે છે। દરિયામાં ભરતી હોય ત્યારે તો દરિયો ગાંડોતુર બને છે અને આવનારા ચોમાસા દરમિયાન પણ દરિયામાં ભારે કરંટ જોવા મળશે। તાજેતરમાં જ બોકીરા આવાસ યોજનામાં રહેતા શાહિલ દિલવારભાઈ મલેક નામનો યુવાન સહિત તેના 4 મિત્રો દરિયામાં નાહવા પડ્યા હતા અને સાહિલ થોડી દૂર આગળ જતા જ મસમોટા મોજાની ઝપેટમાં ચડી જતા દરિયામાં ગરકાવ થયો હતો અને ડૂબી જતા તેનું મોત થયું હતું। હાલ પણ દરિયામાં કરંટ હોવાથી ચોમાસા સુધી દરિયામાં પગ બોળવા જવાની પણ પ્રવેશબંધી અનિવાર્ય છે। ખાસ કરીને પ્રવાસીઓ દરિયાના કરંટથી અજાણ હોય છે, એવા લોકો દરિયામાં પગ બોળવા અને નાહવા કૂદી પડે છે, ત્યારે અઘટિત ઘટના બની શકે છે। હાલ અનેક પ્રવાસીઓ દરિયામાં ભારે કરંટ વચ્ચે જીવના જોખમે સ્નાન અને સેલ્ફીની મોજ માણી રહ્યા છે। આ પ્રવાસીઓ થોડા દિવસ પૂર્વે બનેલી દુર્ઘટનાથી પણ અજાણ છે, જેથી લોકોની સલામતી માટે દરિયા કિનારે પગ બોળવા પર પણ પ્રતિબંધ ફરમાવી અહીં પ્રતિબંધ અંગેના તેમજ દરિયો જોખમી હોવાના સાઇન બોર્ડ મૂકવામાં આવે તે જરૂરી બન્યું છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર સહિત રાજ્યભરમાં વર્ષો પહેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા મકાન અને ફ્લેટ બનાવી આપવામાં આવ્યા હતા। પોરબંદરમાં પણ કમલાબાગ પાસે અને છાંય ચોકીથી બિરલા તરફ જતા રસ્તે આ પ્રકારના રહેણાંક મકાનો આવેલા છે, જે અત્યંત જર્જરિત બની ગયા છે, જેથી ત્યાંનો વસવાટ તાત્કાલિક બંધ કરાવવા જાહેર સૂચના અને નોટિસ આપવામાં આવ્યા છે। ગુજરાત હાઉસિંગ બોર્ડ રાજકોટના કાર્યપાલ ઇજનેર તથા જાગીર વ્યવસ્થાપક દ્વારા જાહેર નોટિસ પાઠવી અને એવી જાહેરાત કરવામાં આવી હતી કે ગુજરાત હાઉસિંગ બોર્ડની પોરબંદર જિલ્લાની જૂની અને પ્રાથમિક દ્રષ્ટિએ જર્જરિત ગણાતી યોજનાઓમાં બોર્ડના એક્ટ પ્રમાણે એકવાર મકાન કે ફ્લેટની સોંપણી લાભાર્થીને કરવામાં આવે ત્યારબાદ રિનોવેશન, રિપેરિંગની કામગીરી જે તે મકાન ધારક દ્વારા જ કરવાની રહે છે। ગુજરાત હાઉસિંગ બોર્ડ એક્ટની કલમ 75 મુજબ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા બનાવાયેલા અને રાજ્ય સરકારે મંજૂર કરેલા રેગ્યુલેશન મુજબ રિપેરિંગ અને મેન્ટેનન્સની જવાબદારી લાભાર્થીઓની કે એસોસિએશનની જ રહે છે। તે મુજબ પોરબંદર શહેરની કમલાબાગ ખાતેની 120 LIG અને રાજમહેલ રોડ ખાતેની 24 SIT સહિતમાં આવેલ જર્જરિત મકાનોમાં વસવાટ તાત્કાલિક બંધ કરવા જણાવવામાં આવે છે અને જો તેમ છતાં પણ વસવાટ બંધ નહીં કરવામાં આવે તેમજ રહેણાંક આવાસમાં અનધિકૃત કોમર્શિયલ વપરાશથી જો કોઈ અનિચ્છનીય બનાવ બનશે તો તે અંગે જે તે રહેવાસીની અંગત જવાબદારી રહેશે। તેમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ સરકારની કોઈ જવાબદારી રહેશે નહીં તેમ જણાવાયું છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। કુતિયાણા નજીકના ચૌટા ગામ નજીક એક બાયકાર્ડે પશુ ઉતરતા બાઇક અકસ્માત સર્જા હતો। અકસ્માતમાં પોરબંદર રહેતા 2 યુવાનોને ઈજા પહોંચતા તેમની સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા દેવાભાઈ માલદેવભાઈ વાસણ
અને મિલન જયંતિલાલ સોનરાત નામના બંને યુવાનો બાઇક લઈ અને પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે ઉપર જતા હતા. ત્યારે કુતિયાણાના ચોટા ગામ નજીક આ યુવાનના બાઇક આડે પશુ આવતા બાઇક અકસ્માત સર્જા હતો. આ અકસ્માતમાં બંને યુવાનોને ઈજા પહોંચતા તેમની સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ઓપરેશન સિંદૂર અંतर्गत एक सुबह जवानों के नाम कार्यक्रम યોજાયો હતો. આર્ય સમાજ અને એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તાજેતરમાં પહેલગામ પર થયેલ શર્મનાક અને દર્દનાક આતંકવાદી હુમલાને વખોડી ભારત દેશના સશસ્ત્ર સેના બળ દ્વારા પાકિસ્તાનને મુંહતોડ જવાબ અપાયો હતો. જેમાં ઓપરેશન સિંદૂરના માધ્યમથી ગોળીના જવાબ ગોળાથી આપી અન્યાય સામે ન્યાયની લડાઈમાં આપણા દેશની સેનાને સફળતા મળી હતી. જ્યારે આ ઓપરેશનનું નેતૃત્વ ભારતની વીરાંગનાઓ કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર યોમિકા સિંઘ દ્વારા કરી પાકિસ્તાનને મોટો જવાબ આપી ભારતનું ગર્વ વધાર્યું હતું. ત્યારે આ વીરાંગનાઓના સન્માનમાં પોરબંદરમાં આર્ય સમાજ અને એક્સ્ટ્રીમ ફિટનેસ કેર તેમજ અન્ય સહયોગી સંસ્થાઓ અને દાતાશ્રીઓના માધ્યમથી બાળકો, યુવાઓમાં રાષ્ટ્ર પ્રત્યેની ફરજ તેમજ રાષ્ટ્ર પ્રત્યેની નૈતિક જવાબદારીઓનું મહત્વ સમજાય એવા ઉમદા હેતુથી વિવિધ કાર્યક્રમોનું આયોજન ઓપરેશન સિંદૂરના ટાઇટલ અંતર્ગત કરવામાં આવે છે. જે ઉપક્રમે એક સુબહ દેશ કે વીર જવાનો કે નામ કાર્યક્રમમાં હજારો બાળકો અને તેમના વાલીઓ દ્વારા મહારાજા નટવરસિંહજી ઉદ્યાન ખીજડી પ્લોટ ખાતે પ્રભાતની બેલામાં યોગ પ્રોટોકોલ અને દેશભક્તિથી ઓતપ્રોત સ્વાસ્થ્યવર્ધક રમતો અને સ્પર્ધાઓનું આયોજન સફળતાપૂર્વક થયું હતું. આ કાર્યક્રમની સફળતા માટે ધારાસભ્ય અર્જુનભાઈ મોટવાડિયાએ આર્ય સમાજના અને એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના આયોજનના તમામ કાર્યકર્તા, ભાગ લેનાર તમામ બાળકો અને તેમના વાલીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીએ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નિશા કોટિયા, મહેશ મોતીવરસ, કૃષ્ણા મહેતા, સુનિલ ડાકી, અંજલિ ગંધ્રોકિયા અને ધ્વનિ શલેટ સહિત અનેક યોગ કોચ દ્વારા જહેમત ઉઠાવાઈ હતી. ત્યારે તમામનું આર્ય સમાજના પ્રમુખ ધનજીભાઈ આર્ય, કાંતિભાઈ જુંગી, ગગનભાઈ કુહાડા, નાથાભાઈ લુઢારી અને એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના કેતનભાઈ કોટિયા તથા સુરજભાઈ મસાણીએ બધાનો હૃદયથી આભાર વ્યક્ત કર્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં શ્રી મહાલક્ષ્મી મંદિર ખાતે સંધ્યા આરતી દરમિયાન 108 દિવ્ય દીપકોથી પ્રજ્વલિત દીપમાળાનું ભવ્ય દ્રશ્ય નિર્માણ થયું હતું. ત્યારે શ્રી મહાલક્ષ્મી માતાજીના અલૌકિક દર્શનનો અનેરો લાભો ભક્તજનોને મળ્યો હતો. ત્યારે આ મંદિરમાં ઉમટેલા ભક્તજનોએ આરતી તથા પ્રસાદીનો લાભ લીધો હતો. પોરબંદરના ગાંધી પાર્ક ખાતે સમર યોગ કેમ્પનું આયોજન થયું હતું. ત્યારે મહિલા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા અહીં બાળકોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. પોરબંદર મહિલા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર RM રાઠોડના માર્ગદર્શનમાં PSI KM સૈયદ સહિતના સ્ટાફે આ સમર કેમ્પ ખાતે પહોંચી અને 18 વર્ષથી નીચેની ઉંમરના 130 જેટલા બાળકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જેમાં બાળકીઓને ગુડ ટચ અને બેડ ટચ તથા સેલ્ફ ડિફેન્સ વિશે માહિતી આપી હતી. તેમજ કોઈ આવારા તત્વો પરેશાન કરતા હોય તો 100 નંબર પર પોલીસને માહિતી આપવા જણાવ્યું હતું. તેમજ મુસાફરી દરમિયાન કોઈ છેડતી કરે તો કેવી રીતે સ્વબચાવ કરવો તે અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં પોક્સો એક્ટ અને સાયબર ક્રાઇમ અંગે પણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રણવાવ પંથકના અણિયારી ગામે એક વિશાળકાય અજગર નીકળ્યો હતો. ત્યારે પોરબંદરથી રેસ્ક્યુઅરની ટીમે પહોંચી અજગરનું રેસ્ક્યુ કરી તેને પકડી પાડ્યો હતો અને બાદમાં કુદરતને ખોળે રમતો મૂકી દીધો હતો. અણિયારી ગામે સંજયભાઈ રાઠોડની વાડીના કુવામાં એક વિશાળકાય અજગર નીકળ્યો હતો. ત્યારે તેને પોરબંદર ઈગલ ગ્રુપના પંકજ પારનાથીને જાણ કરી હતી. ત્યારે પંકજ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને 70 ફૂટ ઊંડા કુવામાંથી અજગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું. આ અજગરની લંબાઈ 10 ફૂટ અને વજન 14 કિલો હતો. ત્યારબાદ આ અજગરને પ્રકૃતિના ખોળે રમતો મૂકી દેવાયો હતો. મારું નામ પંકજ અપારનાથી છે. હું છેલ્લા ઘણા વર્ષોથી પોરબંદરમાં સ્નેક રેસ્ક્યુનું કામ કરું છું. મારી સંસ્થાનું નામ ઈગલ ગ્રુપ છે. આજરોજ અણિયારી ગામે રહેતા સંજયભાઈ રાઠોડનો મને કોલ આવેલો હતો કે અમારા ત્યાં વાડીમાં એક કૂવામાં વિશાળ અજગર છે. તો ઘટના સ્થળે હું ગયો, ત્યાંથી અજગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું. એ અજગરનું વજન 14 કિલો અને લંબાઈ
10 ફૂટની છે. તેને આ પ્રકૃતિના ખોળે આઝાદ કરવા માટે આવ્યો છે. ધોરાજી ઉપલેટા રોડ પર અકસ્માતની એક ઘટના બની હતી, જેમાં બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક કાર પલટી મારી ગઈ હતી. જો કે અકસ્માતમાં કારને નુકસાન થયું હતું, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. ત્યારે આ અકસ્માત મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે રાણાવાવ નગરપાલિકા દ્વારા જાંબુવંત ગુફા પ્રવાસન સ્થળ વિસ્તારમાં સાફ સફાઈ કરવામાં આવી હતી અને પ્લાસ્ટિક સહિતનો કચરો એકઠો કરવામાં આવ્યો હતો. જિલ્લા તંત્ર દ્વારા લોકો પર્યાવરણના સંરક્ષણ માટે પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ લોકો ન કરે તે માટેની જાગૃતિ સહિતના અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ધોરાજીના ભાદાજાડિયા ગામના હાલના સરપંચ અને તલાટી મંત્રી પર ભ્રષ્ટાચારના આક્ષેપ થયા છે અને આ આક્ષેપો સાથે આગેવાનોએ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી અને યોગ્ય કરવા માંગ કરી છે. ભાદાજાડિયા ગામના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પિન્ટુભાઈ પુનાભાઈ સારીખડા અને ભાદાજાડિયા ગામના અન્ય આગેવાનોએ ધોરાજી તાલુકા પંચાયત ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા મુજબ ભાદાજાડિયા ગામના સરપંચ અને જૂના મહિલા તલાટી મંત્રી દ્વારા અમુક વિકાસના કામોમાં ખોટા વાઉચર બનાવી અને ઉચાપત કરી અને ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો. મારું નામ પિન્ટુભાઈ પુનાભાઈ સારીખડા, ભાદાજાડિયા ગામ ન્યાય સમિતિના ચેરમેન. હવે ભાદાજાડિયામાં અમુક ગેરવર્તન થયું છે મંત્રીનું સરપંચનું અને ખોટો ભ્રષ્ટાચાર કર્યો છે. ભ્રષ્ટાચાર મારા અંદાજે હજારોમાં છે, પણ જો તાલુકા વિકાસ અધિકારી તપાસ કરે ન્યાયિક તો એમાં લાખોમાં એનો ભ્રષ્ટાચાર નીકળશે. બેડાવાળો કેળો, ભાડેરના કેળા ત્યાં 27,000 રૂપિયાનું વાઉચર છે અને ભાડેરનો કેળો છે ત્યાં 14,000 રૂપિયાનું વાઉચર છે. તો આ અંદાજે મેં બધા ખેડૂતને મળ્યો તો એ લોકોનું એવું અહીંયા કોઈ ફેરો નાખેલ છે નહીં. એટલે અમે અહીંયા તાલુકા વિકાસ અધિકારી પાસે આવ્યા છીએ કે સાહેબ આમાં તમે ન્યાયિક તપાસ કરો. આમાં ખોટા પૈસા છે ને 100 ભંડોળમાંથી પબ્લિકના છે, કરવેરાના પૈસા છે અને બીજું કે આમાં અવેડો સાફ કરવાના ખોટા વાઉચર છે, સફાઈ કામદારના ખોટા વાઉચર છે, ખોટી સ્ટ્રીટ લાઇટોના છે અને કોમ્પ્યુટર રિપેર કરવાના જાજા વાઉચર છે. આ લોકોએ એની મેળે જ કર્યું છે. તો આમાં અમારી નમ્ર વિનંતી છે કે તાલુકા વિકાસ અધિકારી આમાં ભ્રષ્ટાચાર જે થયો છે ન્યાયિક તપાસ કરી અને સરપંચ અને જૂના આપણા મંત્રી શ્રી બેન ઈશિકાબેન ભીમાણી સામે કડકમાં કડક પગલાં લે એવી અમારી વિનંતી છે. નામ છે ભરવાડ, બરાબર. મંત્રી અને સરપંચ બે ભ્રષ્ટાચાર કરેલો છે, ખોટા બિલ બનાવ્યા છે. ભરવાડ સમાજમાં સફાઈ કરી કાંઈ કર્યું નથી. 22,000 રૂપિયાનું બિલ અવેડા ચોખ્ખા કરવાનું કરેલું છે. પછી માલમાં રોગ આવ્યો તો 18,500 રૂપિયાનું બિલ બનાવ્યું છે. ખોટું જ બધે બનાવ્યું છે અને ખોટી સહી લઈ લીધી છે. તાત્કાલિક તપાસ કરવી એવી અમારી માંગ. શું તમારી માંગણી છે દાદા? તાત્કાલિક તપાસ કરવી. આ ભ્રષ્ટાચારની યોગ્ય તપાસ કરી અને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જો કે આ ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ અંગે તપાસ કર્યા બાદ જ સાચી હકીકત બહાર આવશે, પરંતુ હાલ તો ભાદાજાડિયા ગામ ખાતે આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે. વિમલ સુંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં એક યુવાન પર તેમના ભાઈએ જ છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં રહેતા વિરેન્દ્ર નાથાભાઈ ખોખરી નામનો યુવાન ખારવાવાડ વિસ્તારમાં હતો. ત્યારે તેમનો સગો નાનો ભાઈ જિગ્નેશ નાથાભાઈ ખોખરી નામના શખ્સે આ યુવાન સાથે બોલાચાલી કરી અને છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવાનને પેટના ભાગે ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બડા ડુંગરમાં ખંભાળા ડેમ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે માછીમારી થતી હોવાની અનેક ફરિયાદો ઉઠી છે. ત્યારે વન વિભાગે 2 શખ્સોને ઝડપી લઈ જેલ હવાલે કર્યા છે. રણવાવ તાલુકાના ખંભાળા ડેમ અભયારણ્ય વિસ્તારમાં ગેરકાયદેસર માછીમારી થઈ રહી હતી. ત્યારે વન વિભાગે દરોડા પાડી અરફાઈ અશરફ શાહ, ફિરોઝ શાહ અને શાહમદાર નાસિર શાહ, નયુમ શાહ નામના શખ્સોને ઝડપી લીધા હતા. ત્યારબાદ કોર્ટ સમક્ષ હાજર કર્યા હતા.
ત્યારે કોર્ટે આ શખ્સોના જામીન નામંજૂર કરી જેલ હવાલે કરવા હુકમ કરતા વન વિભાગે આ શખ્સોને જેલ હવાલે કર્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બરડા પંથકના બખરલા ગામે જમીન મામલે બોલાચાલી થઈ હતી, જેમાં એક માથાભારે શખ્સે પોરબંદર ખાતે રહેતા માતા પુત્રને ધમકી આપી હતી, જે મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. પોરબંદરના જુબેલી વિસ્તારમાં રહેતા હિરીબેન અરવિંદભાઈ ગોરસેરા નામના મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેમના પતિનું 2009ના વર્ષમાં અવસાન થયું છે. ત્યારે બખરલા ગામે કાનાવાડી તરીકે ઓળખાતી જમીન તેમના માતાએ વેચાતી લીધી હતી. ત્યારબાદ તેમના માતા તથા અન્ય વારસદારોએ નામ કમી કરાવી લેતા આ જમીન માત્ર હિરીબેનના નામે હતી, જે જમીન પર એક જેસીબી મશીન મારફત વૃક્ષો કપાઈ રહ્યા હતા, જેની જાણ હિરીબેનને થતા તેઓ જમીન ખાતે ગયા હતા અને જેસીબી ચાલકની પૂછપરછ કરી હતી. ત્યારે આ જેસીબી ચાલકને અર્જન નરબત ખૂટીએ મોકલ્યો હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ થોડી વારમાં અર્જન નામનો શખ્સ પણ જમીન ખાતે આવી પહોંચ્યો હતો અને પોતે માથાભારે શખ્સ હોવાનું જણાવી આ વિસ્તારમાં જમીન લેવી હોય તો અર્જનને પૂછવું પડે તેવું જણાવી હિરીબેન તથા હિરીબેનના પુત્રને મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરના ઘાસ ગોડાઉન વિસ્તારમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે કારીબેન અર્જન ઉડેદરા નામની મહિલાના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. ત્યારે ત્યાંથી દેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો, જે મામલે પોલીસે કારીબેન સામે કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના ઘેડ પંથકમાં મિત્રાળા ગામેથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે લીલા મસરી પરમાર નામના શખ્સના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. ત્યારે મકાનની ઓરડીમાંથી દેશી દારૂ ઝડપાયો હતો. જો કે આ દરોડા દરમિયાન લીલો પોલીસને હાથ ન લાગતા પોલીસે તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરમાં ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોક ડ્રીલનું આયોજન કરાયું હતું. કોસ્ટગાર્ડ કોલોની ખાતે બોમ્બ હુમલાની યોજના હેઠળ આ મોક ડ્રીલનું આયોજન સફળ રહ્યું હતું, જેમાં પોરબંદર પોલીસ અને આરોગ્ય વિભાગ પણ સહભાગી બન્યો હતો. આ મોક ડ્રીલમાં બોમ્બ એટેકની કાલ્પનિક ઘટના કરવામાં આવી હતી અને ડ્રોન એટેક બાદ લોકોને સલામત સ્થળે ખસેડવા મોક ડ્રીલ યોજાઈ હતી. દુશ્મન દેશોના સામે પોરબંદર જિલ્લાની અંદર ઓપરેશન શિલ્ડ હેઠળ દુશ્મનો એટેક કરે એના સંદર્ભમાં આજરોજ પોરબંદર જિલ્લામાં કોસ્ટગાર્ડ રેસિડેન્શિયલ એરિયાની અંદર એક મોક ડ્રીલનું એર સ્ટ્રાઇક ડ્રોન એટેક કરવામાં આવ્યો. તેના સંદર્ભમાં મોક ડ્રીલ કરવામાં આવેલ છે. આ સંદર્ભે એનસીસી કેડેટ, નહેરુ યુવા વિકાસના મિત્રો તથા કોસ્ટગાર્ડના તમામ જવાનો અને પોલીસ જવાનો તમામને સાથે સાંકળી રાખીને ડ્રોન એટેકની અંદર કઈ રીતે સ્વ બચાવ કરીને એને રેસ્ક્યુ કરવા એનું એક મોક ડ્રીલનું આયોજન અહીંયા કરવામાં આવ્યું. આ દરમિયાન સ્ટેક હોલ્ડર્સ જે છે, એમ્બ્યુલન્સ, ડોક્ટર્સ, આ તમામને સમયે એને બોલાવીને એને રેસ્ક્યુ કર્યા છે અને યોગ્ય જગ્યાએ એમને રેસ્ટ રૂમની અંદર શિફ્ટ કરવામાં આવ્યા છે અને સમયસર જે રેસ્ક્યુ કરેલ દર્દીઓ જે છે એમને ત્યાં ઓપરેટ કરીને એની સારવાર આપવામાં આવી રહેલ છે. આ મોક ડ્રીલ જે છે એ ખાસ કરીને નાગરિક સંરક્ષણના સંદર્ભમાં લોકોને અવેરનેસ આવે એના સંદર્ભમાં કરવામાં આવેલ છે. આજરોજ સાંજે પોરબંદર જિલ્લામાં સાંજે બ્લેકઆઉટ પણ 8 થી 8:30 દરમિયાન રાખવામાં આવેલ છે. તેમાં તમામ નાગરિકોને એમાં સહકાર આપવા જણાવવામાં આવે છે અને વધુમાં વધુ આમાં સામેલ નાગરિકો થઈને આપણા પોરબંદર જિલ્લામાં બ્લેકઆઉટ થાય એને સહકાર આપવા હું અપીલ કરું છું. જતા જતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના દરિયામાં ભારે કરંટથી પ્રવાસીઓ પર જોખમ. પ્રવાસીઓની જીવના જોખમે સેલ્ફી, ત્યારે તંત્રનું જાગવું જરૂરી.
કુતિયાણાના ચૌટા ગામ નજીક બાયકાર્ડે પશુ ઉતરતા અકસ્માત. પોરબંદરના 2 યુવાનોને ઈજા પહોંચતા સારવારમાં ખસેડાયા. ધોરાજીના ભાદાજાડિયા ગામના સરપંચ અને તલાટી મંત્રી પર આક્ષેપ. તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી યોગ્ય કરવા માંગ. બડા ડુંગરમાં ખંભાળા ડેમ વિસ્તારમાં માછીમારી કરતા 2 ઝડપાયા. રાણાવાવ વન વિભાગે 2 શખ્સોને ઝડપી કર્યા જેલ હવાલે. મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.